લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25ના સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી અને રેવા આશ્રમ કરનાળીના મહંત શ્રી રજનીભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 17 ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણા સંગીત દીપ પ્રાગટ્યમાં રેવા આશ્રમ કરનાળીના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર રોશની નારાયણ નાવવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા સહકાર અને સહયોગથી શ્રી સમસ્ત ડભોઈ માછી સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી, મહામંત્રી ગોપાલભાઈ માછી તેમજ પ્રકાશકુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે માટે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજે સમસ્ત 28 ગામ માછી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું. કરનાળીથી મારા એવા આશ્રમથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એવા દિલથી આશીર્વાદ આપ્યા છે. અને આ કાર્યક્રમ જ્યારે થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે. હું એમનો આભારી છું. જય કુબેર, જય મા રેવા, જય મા રેવા. 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનવાનો આજે કાર્યક્રમ ડભોઈ ખાતે 17 ગામ પાટીદાર સમાજની વાડીમાં રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવવા પડે. સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે એનો આનંદ અનેરો હોય છે. આ વિદ્યાર્થીઓનું જે સન્માન છે એનાથી એમને એક પ્રોત્સાહન મળશે અને તેઓ આવનારા વર્ષોમાં સારી રીતે ભણતરમાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરશે. મોટે ભાગે 28 ગામ માછી સમાજ એટલે નર્મદા કાંઠાના ગામોના રહેવાસીઓ મૂળ છે અને હું પણ સિનોરનો વતની હોય એક પારિવારિક સંબંધો આ સમાજ સાથે વર્ષોથી વડોદરા શહેરમાં રાજકારણ તો ત્યાંથી રહેલા છે અને એમના તમામ કાર્યક્રમો છેલ્લા 25-30 વર્ષથી હાજરી આપું છું. આજે આનંદની વાતનો છે કે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. લોકો ભણીને સારી જગ્યા ઉપર નોકરી કરે છે, કામ ધંધો પણ સારો કરે છે અને સમાજ આગળ આવી રહ્યો છે. ત્યારે જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માનમાં આવ્યા છે એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું ને એમને વિદ્યાર્થી જીવનમાં ભવિષ્યમાં પણ ખૂબ સારું પરિણામ તેઓ મેળવે અને તેમની જે કંઈ મનોકામના હોય એ આજના દેવ ઉઠી 11ના દિવસે પરિપૂર્ણ થાય એવી અભ્યર્થના.